હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સૌરવ જોશીનો કોર્સ પણ લઈ લીધો છે કે હમણાં મેં હું જોતો નથી અને પહેલી વાર વ્લોગ બનાવવાની ટ્રાય કરી. હજુ તો ખાવાનું બાકી છે, મારે આ સફાઈ કરવાની છે. ગાઈસ સફાઈ કરી દો ત્યારે તમને બતાવું. જો હું લાવવાનું, આ ચાર્જિંગ કેબલ છે, આ બધું ડિસમિસ એ બધું મારી જગ્યા પર મૂકવું પડે. મેં રૂમમાં લાઈટ ચાલુ કરું ગાઈસ, ઉભા રહેજો. હજી તો આ અલગથી કામ પડેલું છે ગાઈસ, તમને શું કહેવાનું. મેં હમણાં તો રેડમીના અંદર શૂટિંગ થતું છે, પછી તો આઈફોન લેવાનો વારો આપણો બી છે. તમે મને યુટ્યુબ પર સપોર્ટ કરો તો કદાચ આગળ લેવાનું મન થાય. પણ આપણે આ તો 105 કરેલો છે, થેન્ક યુ. પણ આપણે 200નું ટાર્ગેટ રાખેલું તો હજુ કરો. ઇન્સ્ટા પર હો સ્ટોરી મૂકી દીધી છે. મેં તે તમે જોજો. હમણાં હું પાણી પીવું. ટીવી ચાલુ છે મારું. જો ભાઈ, મેં હમણાં જરાક મોડું હો ધોઈ કાઢું જરાક. આ મોડું તો ધોવું જ પડે. જરાક આંખમાં હું જલતું છે તે હું બતાવી દીધું. હવે મોડું તો ધોઈ કાઢ્યું, પણ આંખની અંદર જે જલન તો આપણી રહેવાની જ છે. પણ મારા દોસ્તારો બધા બહાર છે, મેં ઘરની અંદર જ છું. ઘરે એટલું વાગે મારી ફેમિલી મેમ્બર્સ બધા, એટલે મારા મમ્મી લોકો તો મમ્મી ગયેલી છે. એટલે જ મેં ઘરની અંદર છું એકલો. મારે તો બધી બહુ જગ્યાએ જવાનું છે. બધા ફોર્મ ભરવાના આવી ગયા. મારે કંઈ નોકરી તો કરવી જ પડે, પણ મારે બ્લોગિંગ બી એક સારો તો રસ્તો છે ને. યુટ્યુબ પર ડેલી કોન્ટેન્ટ બનાવવું એટલે બહુ મુશ્કેલ છે. હમણાં હવે તો ઘરે ખાવાનું શું છે શું નથી મારે બનાવવું પડે. કાં તો ઘરે છે શું કહે દાદી લોકો દાદીના ઘરે બી જવું પડશે. ફોન નથી આવ્યો એટલી વાર તમે અહીંયા બેસી છો. ઓકે. અને જો તમારે સૌરવ જોશીને મળવું હોય ને તો આ વિડીયોની અંદર 1K સબસ્ક્રાઈબનો ટાર્ગેટ રાખીએ.